ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો એકાઉન્ટનું પ્રથમ ચેપ્ટર એટલે કે પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે માહિતી મેળવવાની છે। આપણે જોઈએ કે તમારે 11મું ધોરણમાં એકાઉન્ટ વિષય છે એ નવો છે, બરાબર છે। કે આપણે અત્યાર સુધીમાં તમે જે વિષય ભણતા 10મા ધોરણ સુધીમાં, એમાંથી 11મા ધોરણમાં તમે આવશો એટલે વિષય નવો છે। આપણને શરૂઆતમાં નવા વિદ્યાર્થીઓ છે એના માટે નવી નવી વસ્તુ લાગશે, બરાબર। પરંતુ તમને આની માહિતી આપી દઈએ તો કે એકાઉન્ટ વિષય કોમર્સનો અગત્યનો તેમજ ખૂબ જ આગળ જતાં ઉપયોગી એવો વિષય છે આપણે, બરાબર છે। અને બીજી વસ્તુ કે જેમ તમે આગળ વધતા જશો તેમ તમારા માટે આ વિષય છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થતો જશે, તેમજ પૂરેપૂરા માર્ક્સ જો તમારે ધોરણ 12માં બોર્ડમાં લેવા હોય એના માટે પણ આ વિષય છે એ અગત્યનો છે, બરાબર। આજે આપણે વિષયની ચર્ચા કરશું, બરાબર છે। થોડી ઘણી એની માહિતી મેળવશું કે ભાઈ ખાસ કે નામું છે, ગુજરાતીમાં આપણે કહીએ નામાના મૂળ તત્વો તરીકે ઓળખવામાં આવે, એકાઉન્ટ તરીકે ઇંગ્લિશમાં આપણે કહી શકીએ એને, બરાબર છે। એટલે એની માહિતી મેળવીએ કે ભાઈ આની શરૂઆત ક્યારે થઈ હતી, શું એની જરૂરિયાત હતી કે ભાઈ આપણે એકાઉન્ટ છે આપણે એની જરૂરિયાત થઈ અને એના વિશે માહિતી આપણે મેળવશું। તો કે સૌપ્રથમ તો કે તમે કોમર્સના વિદ્યાર્થીઓ છો, તો કે ઘણીવાર આપણે એવું થાય કે કોમર્સના વિદ્યાર્થીઓને આપણે પૂછીએ કે ભાઈ તમે કોમર્સ રાખ્યું છે તો આગળ તમારો ઉદ્દેશ શું છે, બરાબર, શેના માટે આપણે કોમર્સ કરીએ છીએ, અથવા નામું તમે ભણો છો તો ભાઈ નામું છે એ કઈ જગ્યાએ આપણે ઉપયોગી આવશે, એકાઉન્ટ આપણે કઈ જગ્યાએ ઉપયોગી આવશે, તો એને ખ્યાલ હોતો નથી, કેમ કે એની પ્રથમ માહિતી જ હોતી નથી। એમાં વિદ્યાર્થીઓને આપણે ન કહી શકીએ કે બેટા તને કેમ ખ્યાલ નથી, પણ એની માહિતી નથી, એટલે આજે હું તમને એની માહિતી આપીશ। થોડું ઘણું આપણે ચેપ્ટરનું જોઈએ, બરાબર। સૌપ્રથમ તો આપણે ચર્ચા કરીએ તો કે આજથી હજારો વર્ષ પહેલાં કે ઘણા વર્ષો પહેલાં જ્યારે નાણું અસ્તિત્વમાં ન હતું, રૂપિયાની શોધ થઈ ન હતી, બરાબર, ત્યારે તમે સામાજિક વિજ્ઞાનમાં ને એમાં ઘણા બધા વિષયોમાં ભણ્યા હશો, બરાબર, થિયરી વિષયમાં ભણેલા હશો 10મામાં કે વિનિમય પદ્ધતિ કે સાટા પદ્ધતિ દ્વારા વ્યક્તિઓ છે એ વ્યવહારો કરતા હતા। તમને ખ્યાલ હશે સાટા પદ્ધતિ વિશે તમે માહિતી મેળવેલી હશે કે જ્યારે રૂપિયા અસ્તિત્વમાં ન હતા, જ્યારે નાણું અસ્તિત્વમાં ન હતું, ત્યારે વિદ્યાર્થીઓ મિત્રો વ્યક્તિઓ છે એ વ્યવહાર કઈ રીતે કરતા, તો કે કોઈ એક વ્યક્તિ છે અને કાપડની દુકાન છે, બરાબર, ને સામેવાળા બીજા વ્યક્તિ પાસે અનાજની દુકાન છે, તો જ્યારે અનાજના વેપારી હોય, અનાજના વ્યક્તિ હોય, એને જ્યારે કાપડની જરૂર પડે ત્યારે એનું અનાજ છે એ લઈને કાપડવાળા પાસે જશે અને કાપડવાળાને કહેશે કે તમે ભાઈ અમારે આટલું કાપડ અમારે જોઈએ છે, તમે અમને કાપડ આપો, સામે અમે તમને અનાજ આપીએ। આ રીતે વસ્તુઓની અદલા બદલી કરતા, કેમ કે રૂપિયા તો હતા ને, અત્યારે આપણે અત્યારના સમયમાં તમારે કોઈ વસ્તુ લેવા જ આવી છે, કપડાં લેવા સમજી લ્યો જવું છે, તમે શું કરશો તો કે રૂપિયા લઈને જાશો, રૂપિયા આપશો, સામે તમને કપડાં મળી જશે। પરંતુ એ સમયમાં તો રૂપિયા જ નહોતા, રૂપિયાની શોધ જ નહોતી થઈ, તો માણસો કઈ રીતે કરતા, તો આ રીતે કરતા, ને આને વિનિમય પદ્ધતિ કે સાટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે, બરાબર। કે વિનિમય પ્રથા એટલે કે વસ્તુની આપલે કરવી, સાટા પદ્ધતિ તરીકે એને બીજી રીતે ઓળખી શકે કે જ્યારે નાણાં હતું આપણા અસ્તિત્વમાં જ ન હતું, બરાબર છે। પછી ધીરે ધીરે વિકાસ થતો ગયો ત્યારે પછી નાણું છે એ અસ્તિત્વમાં આવ્યું, બરાબર। સૌપ્રથમ આપણે જોઈએ કે તમે ટીવીમાં જોતા હોય, પુસ્તકો વાંચેલી હોય કે જે રાજા આપણા જે હતા એ જ્યારે વ્યવહારો કરતા હતા, બરાબર, ત્યારે સિક્કાઓ દ્વારા વ્યવહારો કરતા, એની પાસે સિક્કાઓ હતા કે ભાઈ સિક્કાઓ આપીને એ કોઈ વસ્તુઓની ખરીદી કરતા, અથવા કોઈ રાજા કોઈ વ્યક્તિ ઉપર ખુશ થઈ જાય
તો એને ઇનામ સ્વરૂપે સિક્કાઓની સોના મુદ્રાઓની બધું આપતા, બરાબર છે. ત્યારે સિક્કાઓની શરૂઆત થઈ હતી, બરાબર. સિક્કાઓ દ્વારા વસ્તુઓની આપલે ધીરે ધીરે થવા માંડી. ત્યાર બધી પાછો સમય જેમ જેમ આગળ વધતો ગયો, જેમ જેમ વિકાસ થતો ગયો, તેમ ચલણી નોટોનો વિકાસ થતો ગયો, બરાબર. અત્યારે આપણે નોટો દ્વારા વધુમાં વધુ વ્યવહાર કરીએ છીએ, બરાબર છે. પછી બીજી રીતે આપણે જોઈએ તો કે ચલણી નોટું તેમજ અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે કે હું આપણે સૌથી વધુ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પેટીએમ દ્વારા તમે કોઈ વસ્તુની ચૂકવણી કરો છો, બરાબર છે. ડિજિટલ માધ્યમ એટલે કે ગૂગલ પે છે, ફોનપે છે દ્વારા આપણે અત્યારે ઘરની કોઈ પણ વસ્તુ છે, લાઇટ બિલ છે, ગેસ બિલ છે તમારું, બરાબર છે. તમારે કોઈ વસ્તુ બહારથી ઓર્ડર કરીને મગાવી છે એ પણ તમે છે એ આપણે ઓનલાઈન કરી શકીએ છીએ. સૌ પ્રથમ તો લાઇનમાં ઊભું રહેવું પડતું, સમસ્યાઓ ઘણી બધી વધતી, વ્યક્તિઓને સમય ન મળતો. અત્યારે તમારી ઘરે તમે બેઠા બેઠા મોબાઈલ દ્વારા પેમેન્ટ છે એ કરી શકો છો, બરાબર છે. એટલે આ એક સુવિધાઓ આપણી વધતી ગઈ. પરંતુ હવે જ્યારથી નાણું અસ્તિત્વમાં આવ્યું ત્યારે તમે કોઈ પાણીની બોટલ લેવા જ આવી છે તો પાણીની બોટલ લેવા જ આવી હોય તો પણ તમારે રૂપિયા આપીને બોટલ લેવા જવી પડે છે, બરાબર છે. કે રૂપિયા સિવાય હવે કોઈ પણ વસ્તુ થતી નથી. હવે જ્યારે નાણું અસ્તિત્વમાં આવ્યું, નાણું અસ્તિત્વમાં જ્યારથી આવે છે ત્યારે હિસાબો લખવાની જરૂરિયાત ઊભી થઈ છે. શું ઊભી થઈ છે? જરૂરિયાત હિસાબો લખવાની. અત્યારે તમારા મમ્મી પપ્પા છે એ હિસાબો લખતા હોય, તમારા મમ્મી છે એ તમારા ઘરના મહિનાના ખર્ચા થયા હોય એની એક ડાયરીમાં નોંધ કરતા હોય કે આટલી વસ્તુનું બિલ થયું છે, બરાબર. તમારા ઘરે દૂધનું બિલ આવ્યું હોય, શાકભાજીનું બિલ આવ્યું હોય, કોઈ નાના મોટા ખર્ચા છે તો તમારા મમ્મી છે એ હિસાબ લખતા હોય કે ડાયરીમાં, બરાબર છે. તમારા પપ્પા છે તો એ આખા મહિનાનો ખર્ચો લખતા હોય કે આજે કેટલી આવક થઈ છે, બરાબર છે, આજે કેટલા ખર્ચા થયા છે. પછી મહિને એ ટોટલ મારશે કે આખા મહિના દરમિયાન કેટલો ખર્ચો થયો છે, કેટલી આવક થઈ છે. એ જે આ હિસાબો લખે છે એને નામું અથવા એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કે એ ઘરનો ખર્ચો છે એટલે એમાં એટલો બધો વ્યવહાર ન હોય, એક રીતે આપણે એને નામ કહી શકીએ કે હિસાબો તો લખે છે ને કેટલી આવક થઈ, કેટલા ખર્ચા થયા, બરાબર છે. એ જ રીતે આપણે કોમર્સ ભણીએ છીએ તો હવે એમાં વધુ ડીપમાં તમારે આગળ જતાં કોઈ કંપની લેવલે તમારે એકાઉન્ટ લખવાનું છે એ વસ્તુ તમારે શીખવાની છે. તમારા મમ્મી પપ્પાની જે હિસાબો કરશે એ આવક અને ખર્ચા નહીં કરશે, પણ આપણે એમાંથી પણ તમારે ડીપમાં ઘણું બધું આગળ શીખવાનું છે, બરાબર. એટલે ત્યારે નાણું જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે કોઈ વ્યક્તિએ જ્યારે કોઈ પેઢીની સ્થાપના કરેલી હોય, બરાબર. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી કંપનીઓ છે, ઘણી બધી પેઢીઓ છે, ત્યારે કોઈ પેઢીની સ્થાપના કરેલી હોય તો કેટલા કર્મચારીઓને કામે રાખ્યા છે, એનો પગાર કેટલો કરવો, કેટલી તમારી પેઢીની આવક થઈ છે, કેટલા તમારા ખર્ચા થયા છે, આ બધી વસ્તુની નોંધ જી ચોપડામાં લખવામાં આવે છે. જે વ્યક્તિ લખે છે એને નામું લખ્યું કહેવાય, એકાઉન્ટ લખ્યું કહેવાય, બરાબર. એટલે સૌ પ્રથમ તો તમને એ ખ્યાલ હું આપી દઉં કે ભાઈ આપણે એકાઉન્ટ જે લખીએ છીએ, બરાબર, જે નામું લખીએ છીએ એ આ રીતે આપણે લખતા હોઈએ છીએ, બરાબર છે. જે વ્યક્તિ કોમર્સના વિદ્યાર્થીઓ છે એને વિષય જ ભણવામાં આવે છે એટલે આગળ જતાં જ્યારે કોઈ પોતાનું ભણવાનું કમ્પ્લીટ કરી લે પછી આરામથી એ કોઈ પણ કંપનીમાં જઈને નામું છે એ લખી શકે છે, બરાબર છે. આ ખાસ સમજવા જેવી વસ્તુ છે. આટલો તમને એક પ્રથમ માહિતી આપી દઈએ કે સૌથી પહેલાં તો કે ભાઈ તમને નવા વિદ્યાર્થીઓ છો 11મા ધોરણના તો સૌથી પહેલાં તમને એ જ ખ્યાલ ન હોય કે ભાઈ એકાઉન્ટ સબ્જેક્ટ છે તો એકાઉન્ટ સબ્જેક્ટનો ઉપયોગ ક્યાં થાય. એટલા માટે મેં તમને આ પ્રાથમિક માહિતી આપી કે એકાઉન્ટનો ઉપયોગ ક્યાં થાય. જ્યારે કોઈ પણ હિસાબો લખવા માટે આપણે જે ચોપડામાં લખીએ છીએ એને નામું તરીકે ઓળખવામાં આવે છે, એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે જેમ નામું લખાતું હોય છે, બરાબર, જેમ આપણે એકાઉન્ટ લખીએ છીએ તો એમાં ઘણા બધા શબ્દો તમારે આવશે શીખવાના, ઘણા બધા નવા નવા શબ્દો આવશે. ભણવાની તમને ખૂબ જ મજા આવશે, બરાબર. નવો વિષય છે તમારા માટે, ઇન્ટરેસ્ટિંગ વિષય છે, સ્કોરિંગ વિષય છે કે તમારે 100માંથી 100 માર્ક્સ લેવા હોય તો તમારે આ વિષયમાં છે એ તમારે 100માંથી 100 માર્ક્સ છે એ આવી જાય છે, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે રિઝલ્ટ સારું લઈ આવે છે.
બરાબર છે. એટલે એ એક તમને ફાયદો થાય. બીજું કે તમે શીખશો એટલે આગળ જતાં પણ તમને ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે. હવે કોઈ નવી વસ્તુની જ્યારે શરૂઆત થાય છે, બરાબર છે, આપણે ખ્યાલ તો આવી ગયો કે હવે આપણે એકાઉન્ટ છે એ આપણે લખીએ છીએ ચોપડામાં. હવે એની ચોપડામાં લખવા માટે અલગ અલગ કઈ રીતે સરળ રીતે આપણે નામું લખી શકીએ અને એના દ્વારા આપણને પેઢીને શું ફાયદો થાય, બરાબર. પેઢી એટલે આપણે જે કંપની તમે કોઈ શરૂઆત કરશો, કોઈ નવી કંપની ભવિષ્યમાં ભણીને તમે બનાવો છો, બરાબર, એને પેઢી તરીકે ઓળખવામાં આવે. આપણે કંપની પણ કહી શકીએ, બરાબર, કે કોઈ અત્યારે તમે જોઈએ છે કે નાની એવી કોઈ શોપ લઈને બેઠા હોય છે કોઈ વ્યક્તિઓ, એ પણ પેઢી ચલાવતા હોય છે. કોઈ 10 વ્યક્તિઓ મળીને કોઈ મોટો બધી ફેક્ટરી ચલાવતા હોય, એ પણ પેઢી તરીકે આપણે કહી શકીએ એને, બરાબર. કંપનીમાં 500 કે હજારો વ્યક્તિઓ કામ કરતા હોય તો કંપની તરીકે આપણે એને ઓળખી શકીએ, બરાબર. એ રીતે આમાં અલગ અલગ આપણે એ પ્રમાણેના નામ પ્રમાણેના પાર્ટીશન કરેલા હોય છે. તો કે તમને ખ્યાલ આવી ગયો કે હવે તમારે નામું લખવું છે કોઈ પણ પેઢીમાં. હવે નામું તમે લખશો, બરાબર, એની માટે અલગ અલગ પદ્ધતિઓનો વિકાસ થયો છે કે તમે જો આ પદ્ધતિ મુજબ જો નામું લખો તો એમાં ઘણી બધી તમને સરળતા રહે, બરાબર છે, તમને લખવામાં સરળતા રહે. પછી તમારે અમુક સમસ્યાઓ આવતી હોય તો સમસ્યાઓનું તમે નિવારણ કરી શકો, બરાબર છે. પછી બીજી વસ્તુ કે તમારે કોઈ વસ્તુને સરળ રીતે રજૂ કરવી છે તો એ પણ તમે કરી શકો છો. તો એક ગણિતશાસ્ત્રી હતા, બરાબર છે, ગણિતશાસ્ત્રી ઇટાલીના પાદરી હતા. ઇટાલીના પાદરી એટલે કે આપણે જોઈએ કે ઇટાલીના પાદરીએ 1494માં હિસાબી પદ્ધતિની ખ્યાલ આપ્યો હતો, બરાબર. આ તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ગણિતશાસ્ત્રી ઇટાલીના પાદરી 1494માં હિસાબી પદ્ધતિનો ખ્યાલ આપ્યો હતો, એનું નામ હતું લ્યુકા પેસિઓલી. શું નામ હતું વિદ્યાર્થી મિત્રો? તો કે લ્યુકા પેસિઓલી. લ્યુકા પેસિઓલી નામના ગણિતશાસ્ત્રીએ 1494માં જે ઇટાલીના રહેવાસી હતા એણે હિસાબી પદ્ધતિનો ખ્યાલ આપેલો હતો કે એણે હિસાબી પદ્ધતિની એક શોધ કરેલી હતી કે ખ્યાલ આપેલો હતો કે ભાઈ આ પ્રમાણે જો તમે નામું લખશો, બરાબર, તો તમને ઘણી બધી રીતે સરળતા રહેશે. હવે આ જે પદ્ધતિ છે એનો ખ્યાલ આપે એ લોકો. હવે એનો અમલ કરવો ન કરવો એ વ્યક્તિના પેઢીના સંચાલકો ઉપર આધાર રાખે. પણ જો હિસાબો તમારે સરળ રીતે લખવા છે તો હિસાબી પદ્ધતિ છે એ ખૂબ જ ફાયદાકારક છે, એ નીવડે છે, બરાબર. હવે તમને એમ કહે કે ભારતમાં હિસાબી પદ્ધતિની શરૂઆત કોણે કરેલી હતી એવું પૂછે ને. આ તો વિશ્વમાં હતા, ઇટાલીના લ્યુકા પેસિઓલી હતા. ભારતમાં તો કે ભારતમાં ચાણક્યએ એનું કૌટિલ્ય નામનું પુસ્તક હતું. કૌટિલ્ય નામનું પુસ્તક તમે કદાચ જોયું હશે, બરાબર. કૌટિલ્ય નામનું પુસ્તક હતું. એ કૌટિલ્ય નામના પુસ્તકમાં હિસાબી પદ્ધતિની ખ્યાલ આપ્યો હતો. બરાબર. ગણિતશાસ્ત્રી ઇટાલીના લ્યુકા પેસિઓલીએ તમને એમ કહે કે ભાઈ સૌપ્રથમ ખ્યાલ કોણ આપ્યો હતો, તો તમે એમ લખી શકો કે ઇટાલીના પાદરી લ્યુકા પેસિઓલીઓએ 1494માં હિસાબી પદ્ધતિઓ વિશેની માહિતી આપેલી હતી, બરાબર છે. અને તમને એમ કહે કે ભારતમાં સૌપ્રથમ માહિતી કોણે આપેલી હતી, તો કે ભારતમાં સૌપ્રથમ માહિતી ચાણક્યએ તેના કૌટિલ્ય નામના પુસ્તકમાં આપેલી હતી, બરાબર. હવે હિસાબી પદ્ધતિની શરૂઆત હિસાબી પદ્ધતિનો ખ્યાલ આપ્યો એ મુજબ ઘણા બધા પેઢીએ ઘણી બધી કંપનીઓએ એનો અમલ કરેલો હતો અને એના અમલ દ્વારા એને ઘણા બધા ફાયદાઓ પણ પેઢીમાં થયા હતા. અને હજી પણ આ પદ્ધતિનો અમલ દ્વારા ઘણી બધી સંસ્થાઓ અને ઘણી બધી પેઢીઓ છે એ કામ કરે છે,
બરાબર છે કે કઈ કઈ જગ્યાએ, તો કે સરકારી સ્કૂલ છે, હોસ્પિટલ છે, સરકારી સંસ્થાઓ છે, ઘણી બધી જગ્યાએ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર છે કે હિસાબી પદ્ધતિનો ખ્યાલ આપ્યો કે ભાઈ તમે ભવિષ્યમાં કોઈ સારું ભણીને કોઈ બુક લખતા હોય તો તમે એ બુકના અભ્યાસ ઉપરથી, તમારા અભ્યાસ ઉપરથી તમે કોઈ હિસાબી પદ્ધતિઓની શરૂઆત કરો અને તમારી રીતે પણ તમે વ્યાખ્યા બનાવીને છે એ આપી શકો છો. બરાબર, જે રીતે ચાણક્ય અને લ્યુકા પેસિઓલો નામના અર્થશાસ્ત્રી આપી, તો ભવિષ્યમાં તમે પણ કોઈ અર્થશાસ્ત્રીઓ કે આંકડાશાસ્ત્રીઓ અથવા નામાના શાસ્ત્રીઓ તમે બનો તો તમે પણ તમારી જે જ્ઞાન છે એનો ઉપયોગ કરીને વ્યાખ્યા છે તમારી રીતે તમે આપી શકો છો. બરાબર, એ જ રીતે ખાસ તો સૌપ્રથમ આપણે માહિતી જોઈએ કે તો કે એકાઉન્ટ એટલે શું, કઈ રીતે લખાય છે. બરાબર, પછી એકાઉન્ટને ખૂબ જ સરળ રીતે લખવા માટે અલગ અલગ ઘણા બધા વ્યક્તિઓએ એની પદ્ધતિઓની શરૂઆત કરેલી હતી. એમાં આપણે એક પદ્ધતિ જોઈએ આપણે અત્યારે, હિસાબી પદ્ધતિ. હવે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા છે. બરાબર, હિસાબી પદ્ધતિની વ્યાખ્યા એ છે કે એવા વ્યવહારો આપણે જોઈએ કે ભાઈ આપણે હિસાબી પદ્ધતિ તો જોઈએ, હવે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપણે જોઈએ કે હિસાબી પદ્ધતિનો અર્થ તો કે હિસાબી પદ્ધતિનો અર્થ છે કે એવું આપણે કહી શકીએ એની વ્યાખ્યા કે જેનું નાણાંમાં મૂલ્ય નીકળી શકે, તેને નોંધવાની, વર્ગીકરણ કરવાની અને વિશ્લેષણ કરી અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. બરાબર છે, ખાસ એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે હિસાબી પદ્ધતિ એટલે શું, તો કે જેનું નાણાંમાં મૂલ્ય નીકળી શકે, તેને નોંધવાની, વર્ગીકરણ કરવાની, વિશ્લેષણ કરી અર્થઘટન કરવાની પ્રક્રિયા. હવે અમુક શબ્દો તમે સાંભળ્યા હશે, અમુક શબ્દો તમારા માટે નવા હશે, તો આપણે તમને એની માહિતી વિગતે જોઈએ. આપણે તો સૌથી પહેલાં તો કે હિસાબી પદ્ધતિનો અર્થ કે હિસાબી પદ્ધતિ છે જેનું નાણાંમાં મૂલ્ય નીકળતું હોય. જો ખાસ યાદ રાખજો કે તમે હિસાબી પદ્ધતિની ઉપયોગ કરો છો તો એ ત્યારે જ તમને સફળ નીવડે કે જેમાં નાણાંની ખરીદી કે વેચાણ થતું હોય ત્યારે. બરાબર, જેમાં નાણાંનો ઉપયોગ થતો નથી ત્યાં હિસાબી પદ્ધતિ છે એ ઉપયોગી નીવડતી નથી. બીજું કે તેને નોંધવાની, તમે હિસાબી પદ્ધતિ મુજબ વ્યવહાર નોંધો છો. બરાબર, સમજી લો કે તમે 10,000 રૂપિયાની ખરીદી કરી તો તમારે નોંધવાનું કે મેં 10,000 રૂપિયાની ખરીદી કરી. બરાબર, પછી તમે 5,000 રૂપિયાનું વેચાણ કર્યું હોય તો એની પણ તમારે નોંધ કરવાની કે મેં 5,000 રૂપિયાનું વેચાણ કર્યું ચોપડામાં. હવે આગળ શબ્દ છે કે વર્ગીકરણ કરવાની. વર્ગીકરણ એટલે શું ખાસ સમજજો. બરાબર છે, આપણા ટોપિકમાં આવે છે કે વર્ગીકરણ. તો કે વર્ગીકરણ એટલે કે આપણે કોઈ કામ છે એને તમે ડિવાઈડ કરી નાખો, એની વહેંચણી કરી નાખો અલગ અલગ રીતે. બરાબર, એને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે. કે સમજી લો કે તમે કોઈ પેઢીમાં સંચાલક તરીકે કામ કરો છો તો તમારી સામે 10 પ્રકારના અલગ અલગ કામ આવતા હોય. હવે એકસાથે તમે એ બધી વસ્તુની નોંધ કરો તો ઘણીવાર છે એ હિસાબમાં ગોટાળા થવાનો પ્રશ્ન રહે છે, હિસાબમાં ભૂલ પડવાનો પ્રશ્ન રહે છે. એટલે સંચાલકો કે નામાના જે લખતા હોય શું કરે તો કે એને ડિવાઈડ કરી નાખે ચેપ્ટર પ્રમાણે અલગ અલગ. આપણે જેમ ચેપ્ટર પ્રમાણે અલગ કરીએ એ રીતે એ કામ પ્રમાણે અલગ અલગ કરે કે ભાઈ ખરીદીનો વ્યવહાર છે તો એ ખરીદીના ખાનામાં લખીએ, વેચાણનો વ્યવહાર છે તો એ વેચાણના ખાનામાં લખીએ. બરાબર છે, રોકડનો વ્યવહાર છે તો રોકડના ખાનામાં લખીએ. એ રીતે અલગ અલગ જે ડિવાઇડેશન કરે છે. બરાબર, જેનું સ્થાન હોય તમે સમજી લો કે ભણો છો તો તમે સમજી લો ગુજરાતીનો ચોપડો અલગ રાખો, તમારો સમાજ ભણતા સમાજનો ચોપડો અલગ રાખો,
બરાબર, નામું ભણશું તો નામાનો ચોપડો અલગ રાખશો. હવે એક ચોપડામાં તમે ફેરબુક કોઈ બનાવો છો તો કે નથી બનાવતા. બધા વિદ્યાર્થીઓ ફેરબુક બધા વિષયની અલગ અલગ રાખે. શું કામ? એમ કે જો એક જ ચોપડામાં બધા વિષયનું તમે લખો તો એ બધું તમારે ભેગું થઈ જાય. એટલે આ ભેગું ન થાય એટલે અલગ અલગ તમે જે ડિવાઈડ કરો છો એને વર્ગીકરણ કહેવાય. હવે તમે ડિવાઈડ કરી નાખ્યું પછી એનું વિશ્લેષણ કરવાનું કે તમે બધાની કામને અલગ અલગ ભાગોમાં તો વેચી નાખ્યું, પરંતુ હવે એ મુજબ કામ થાય છે કે નહીં એ ચેક કરવું પડે. અમે તમને ક્લાસમાં તમે આવો ત્યારે તમને હોમવર્ક આપીએ, પણ જો દરરોજ ક્લાસમાં હોમવર્ક ચેક ન કરીએ તો ઘણા વિદ્યાર્થીઓએ હોમવર્ક ન કર્યું હોય તેનો ખ્યાલ આવતો નથી. બરાબર, તો હોમવર્ક દરરોજ ચેક કરવું એને શું કહેવાય? તો કે વિશ્લેષણ કર્યું કહેવાય. તો પેઢીમાં જે વર્ગીકરણ કર્યા પછી સંચાલક છે એ ચેક કરશે બધા ડિપાર્ટમેન્ટમાં કે જે મેં જે પ્રમાણે કામ સોંપ્યું છે એ પ્રમાણે કર્મચારીઓ કામ કરે છે કે નહીં, એ ખાસ જોવું પડે. એને કહેવાય વિશ્લેષણ કરવું. બરાબર, હું એક એક શબ્દ એટલા માટે સમજાવું છું કે આપણને વ્યાખ્યામાં ખ્યાલ આવી જાય. સૌથી પહેલાં નાણાંમાં જેનું મૂલ્ય નીકળી શકે, બરાબર, પછી વર્ગીકરણ કરવાનું અને પછી આવે છે તમારે વિશ્લેષણ કરવું. અને વિશ્લેષણ થઈ જાય એટલે તમે ચેક કરી લ્યો. હવે આપણે કોઈ વસ્તુ જ્યારે ચેક કરો છો, તમે કોઈ તમારું કામ, બરાબર, તમે મોનિટર તરીકે વિદ્યાર્થીઓને રાખ્યા હોય એટલે વિદ્યાર્થીઓને હું કહીશ કે ભાઈ તું બધા વિદ્યાર્થીઓ છે એ વ્યવસ્થિત વર્ક લખે છે કે નહીં જોજે. એટલે વિદ્યાર્થી જો ચેક કરવા જાય તો એ જોવે કે સર આમાં 2 વિદ્યાર્થીઓ છે એ પોતે સારા અક્ષરે લખતા નથી અથવા એ વિદ્યાર્થીઓ છે એ બુકમાં લખતા નથી, તો હવે એ વિશ્લેષણ તો તમે કરી નાખ્યું. હવે એનું જ્યાં સુધી એનો અમલ ન થાય, હવે વિદ્યાર્થીઓ લખતા નથી તો હું શું કરીશ? મારી પાસે બોલાવીશ અને એને કહીશ કે ભાઈ ચાલો ભાઈ તમે લખવા માંડો બે. અને એ લખવા માંડે એને અમલ કર્યો કહેવાય. કોઈ તમે કામ કરીને એને જ્યાં સુધી એનો અમલ ન કરો, કે સમજી લો કે તમે પેઢીમાં સુપરવાઇઝર તરીકે કામ કરો છો, હવે સુપરવાઇઝર તરીકે તમે કામ કર્યું પછી તમે ચેક કર્યું અને તમને ખ્યાલ આવ્યો કે ભાઈ 2-3 કર્મચારીઓ છે એ પોતાનું કામ છે એ યોગ્ય રીતે કરતા નથી, તો હવે યોગ્ય રીતે ન કરતા હોય તો તમારે એનું અમલ કરવાનો. એ કર્મચારીઓને બોલાવીને પૂછવાનું કે તમે ભાઈ આજે તમને કામ સોંપ્યું છે તમે કામ કેમ કરતા નથી, તમને શું સમસ્યાઓ છે, અને એ સમસ્યાઓ કહે એટલે તમારે એનું નિવારણ કરી નાખવાનું. એને કહેવાય અર્થઘટન કર્યું. બરાબર છે. એટલે કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા એટલે કે હિસાબી પદ્ધતિ એટલે નાણાંમાં જેનું મૂલ્ય નીકળી શકે તેને નોંધવાની, વર્ગીકરણ કરવાની અને વિશ્લેષણ કરી તેનું અર્થઘટન કરવાની જે પ્રક્રિયા છે તેને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. જે મેં લીટી કર્યા એટલા જ શબ્દો તમારે ખાલી યાદ રાખવાના. બરાબર, તમને વ્યાખ્યા છે એ ઓટોમેટિક આવડી જાય, પછી તમારે પાકી કરવાની જરૂર નથી. બરાબર, એટલે તમને 1 માર્કમાં એ પૂછાય હિસાબી પદ્ધતિની વ્યાખ્યા કે હિસાબી પદ્ધતિ એટલે શું? તો કે જેનું નાણાંમાં મૂલ્ય નીકળી શકે તેને નોંધવાની, વર્ગીકરણ કરવાની અને વિશ્લેષણ કરી અર્થઘટન કરવાની જે કળા છે, જે પ્રક્રિયા છે તેને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ખાસ હિસાબી પદ્ધતિ મુજબ જે પેઢી જે કંપની નામું લખે છે તેને ઘણી બધી સરળતા રહે છે કંપની, કેમ કે તમે પેઢી લઈને આપણે બેઠા છીએ, આપણે કંપની ચલાવીએ છીએ, તો ઘણા બધી સમસ્યાઓ હોય છે. તમે કોઈ જગ્યાએ જોબ કરતા હોય, ભવિષ્યમાં કરશો તો જોબમાં તો શું છે કે તમે તમારા ટાઈમે નીકળી જાઓ, પણ તમે જ્યારે પેઢી ચલાવો છો, જ્યારે ધંધો કરો છો, બરાબર, તમને સામે જેટલો નફો થાય છે તમે સામે એટલી સમસ્યાઓ પણ તમારી સામે આવતી હોય છે. તો એ સમસ્યાઓનું નિવારણ માટે આ હિસાબી પદ્ધતિ મુજબ જો તમે કાર્ય કરો, ભવિષ્યમાં કોઈ પેઢી તમે ચલાવો, બરાબર, તો એમાંથી તમને ઘણી બધી સમસ્યાઓમાંથી નિવારણ છે એ મળી શકે છે. ખ્યાલ આવ્યો બધા વિદ્યાર્થીઓને? એટલે કે આપણે આજે કોઈ પ્રશ્ન પાકો નથી કર્યો કે કોઈ પ્રશ્ન નથી સમજ્યા, સમજો સર કે તમારો 11મા ધોરણનું જે પહેલું ચેપ્ટર છે, પહેલાં ચેપ્ટરની મારે તમને સૌપ્રથમ તો માહિતી આપવી હતી. બરાબર, એટલા માટે આપણે સૌપ્રથમ માહિતી આપી કે ભાઈ નામું એટલે શું, નામું કઈ રીતે લખાય, પછી એમાં જે અગત્યનું જે તમારો આપણે ચેપ્ટરનું જે મેઇન શબ્દ છે કે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, એમાં જે આપણે હિસાબી પદ્ધતિ છે એની શરૂઆતની આપણે માહિતી મેળવી. બરાબર છે. એટલે ખાસ આજે મેં આ તમને વિડીયો સમજાવ્યો, મેં જે રીતે લખ્યું છે એ રીતે વિડીયામાંથી જોઈને એકવાર, બરાબર છે, ચોપડામાં લખજો, ટ્રાય કરજો. બરાબર છે.
અને કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય, કોઈને પણ કાંઈ ખ્યાલ ના આવે તો આપણે મને ફરીથી આપણે જ્યારે સ્કૂલે આવીએ બરાબર, ત્યારે આપણે ફરીથી ડીપમાં શીખશું બરાબર છે. અત્યારે વિડીયો દ્વારા તમને પ્રથમ ચેપ્ટર જે છે 11મા ધોરણની એની તમને જે મહત્ત્વની બાબતો છે બરાબર, એની તમને માહિતી આપેલી છે બરાબર છે. અને સરસ રીતે બધાએ ભણવાનું છે, વિડીયો જોવાનો છે. જેટલો પણ આપણને ખ્યાલ આવે, જેટલું પણ આપણને ખ્યાલ આવે સમજાય એટલું તમને મોઢે યાદ રહે તો મોઢે, અથવા લખવું તો લખવું હોય તો લખીને પણ તમારે એકવાર વિડીયો છે એ સરસ રીતે જોવાનો છે બરાબર છે. આટલું રાખીએ અને ફરીથી પાછું આપણે નેક્સ્ટ વિડીયો તમને મોકલશું. અસ્તુ.